વેલકમ બેક। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં ઉત્સાહ સાથે ભાવિક ભક્તો જોડાયા। ત્યારે રથયાત્રામાં આ વખતે ભક્તિભાવ સાથે સેવા કાર્યની ધૂમ પણ જોવા મળી। કાળુપુર ચોખા બજાર ખાતે તિરુપતિ ઓઇલ્સ દ્વારા ખાસ પ્રસાદી વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કંપનીના કર્મચારીઓ દ્વારા જય રણછોડ અને જય જગન્નાથના નાદ સાથે ભાવિકોને પ્રસાદી આપવામાં આવી। ગુજરાતની અગ્રણી ઓઇલ કંપની તરીકે જાણીતી તિરુપતિ ઓઇલ્સના આ સેવા કાર્યમાં સહભાગી થઈને કંપનીના પ્રતિનિધિઓએ ધન્યતાની લાગણી અનુભવી। સાથે જ રથયાત્રામાં જોડાયેલા હજારો ભક્તોએ પણ આ સેવા કેમ્પનો લાભ લીધો। પ્રસાદી ગ્રહણ કરી ભક્તિમય વાતાવરણનો આનંદ માણ્યો। જાણીતી કંપની દ્વારા કરાયું સુંદર આયોજન। ભક્તિ ભાવ સાથે ભાવિક ભક્તોએ સેવા કેમ્પનું આયોજન કર્યું। રથયાત્રામાં વિવિધ સંસ્થાઓ દ્વારા આ ભવ્ય સેવાના કામ કરાતા હોય છે। ત્યારે આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે। ત્યારે 149મી રથયાત્રામાં ઉત્સાહ સાથે આ વખતે સેવા કાર્યની ધૂમ પણ જોવા મળી। કાળુપુર ચોખા બજાર ખાતે તિરુપતિ ઓઇલ્સ દ્વારા ખાસ પ્રસાદી વિતરણ કેમ્પનું આયોજન કરાયું। કંપનીના કર્મચારીઓ દ્વારા જય રણછોડ જય જગન્નાથના નાદ સાથે ભાવિકોને પ્રસાદી આપવામાં આવી। ગુજરાતની અગ્રણી ઓઇલ કંપની તરીકે જાણીતી તિરુપતિ ઓઇલ્સના આ સેવા કાર્યમાં સહભાગી થઈને કંપનીના પ્રતિનિધિઓએ ધન્યતાની લાગણી પણ અનુભવી। સાથે જ રથયાત્રામાં જોડાયેલા હજારો ભક્તોએ પણ આ સેવા કેમ્પનો લાભ લીધો અને પ્રસાદી ગ્રહણ કરી ભક્તિમય વાતાવરણનો આનંદ માણ્યો।